વડોદરાના નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા અંબે ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક ગરબા મહોત્સવમાં 8મા નોરતે ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। ગુજરાતની આગવી ઓળખ નવલી નવરાત્રી મહોત્સવની વડોદરામાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા અંબે ગ્રુપ દ્વારા પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે આઠમના નોરતે ખેલૈયા રંગબેરંગ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબા મેદાનમાં આવી પહોંચ્યા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અંબે ગ્રુપ દ્વારા વર્ષ 1990થી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। નિઃશુલ્ક આયોજિત થતા આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી માની આરાધના કરે છે। નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ છેલ્લા 1990થી મા અંબે ગ્રુપના જે 45 થી 50 સભ્યો છે તે દિવસ રાત જે મહેનત કરીને જે ગ્રાઉન્ડમાં જે વરસાદ પડે અને ખેલૈયાઓને પણ પાસ 1 પણ રૂપિયાનો પાસ ખરીદ્યા વગર જે રમવાનો જે મા અંબે જે મોકો આલે છે તેના બદલે મા અંબે ગ્રુપ પણ બહુ મહેનત કરે છે। વર્ષોમાં જે ગ્રાઉન્ડમાં જે પૈસા આપીને લોકો ગરબા રમે શેરી ગરબાના વિશે તમે શું કહેશો? શેરી ગરબા ખરેખર બહુ જરૂરી છે કે ઘરની બહેન દીકરી જે સચવાઈ રહે અને આપણી આંખોની સામે રહે। સૌપ્રથમ તો વડોદરામાં રહેતા તમામ સંસ્કારી લોકોને મારા તરફથી અને જય અંબે ગ્રુપ તરફથી નવરાત્રિની હાર્દિક શુભેચ્છા પાઠવું છું। મા જય અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઇઝરો જે છેલ્લા 1990થી સતત મહેનત કરીને દર નવરાત્રની અંદર એક સુંદર અને મજાનું આયોજન પૂર્વ વિસ્તારના લોકો માટે હંમેશા માટે કરે છે, તે માટે તેમની તનતોડ મહેનતને પણ હું હાર્દિક શુભેચ્છાઓ પાછું છું। જેવી રીતે કહું, મા અંબે માતાને મારી એક જ પ્રાર્થના કે વડોદરાના તમામ રહેવાસીઓને નિરોગી અને હંમેશા તંદુરસ્ત રાખે, એવી રીતે મા જગદંબાને મારી પ્રાર્થના છે। દર વર્ષની જેમ મા અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઇઝરો દરેક રીતે આયોજનના અંદર બહુ જ શાંતિ અને સલામતી અને એક હિન્દુત્વનું એક જીતું જાગતું ઉદાહરણ જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અને માનનીય યોગી સાહેબનું જે સૂત્ર છે કે હિન્દુત્વને સાથે રાખીને આ ગરબાનું આયોજન કરે છે દર વર્ષે।